હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. મિત્રો, રીઝનિંગ વિષયમાં આપણે આગળ વધતા એક નવું પ્રકરણ આ વિડીયોમાં આપણે જોવું છે. પ્રકરણનું નામ છે લોહીના સંબંધો. લગભગ ક્લાસ 3 ની કોન્સ્ટેબલ હોય કે પછી તલાટી હોય કે પછી બિન સચિવાલય ક્લર્ક હોય, કોઈ પણ પરીક્ષામાં રીઝનિંગ જેમાં વેઇટેજ ધરાવતું હોય, બરાબર છે, એમાં લોહીના સંબંધોનો પ્રશ્ન પૂછાવાની રીઝનિંગમાંથી બહુ પ્રબળ સંભાવના હોય છે. ખાસ કરીને કોન્સ્ટેબલ કે પીએસઆઈના પેપરમાં તો રીઝનિંગનું જ મહત્વ વધારે હોય છે ગણિત કરતાં પણ. એટલે એવા પ્રકારના પેપરોમાં તો લોહીના સંબંધોનો લગભગ એક પ્રશ્ન દરેક પેપરમાં તમને જોવા મળશે જ તે. પણ બિન સચિવાલય ક્લાર્ક જેવા પ્રકારના પેપરોમાં પણ આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના રહેલી છે. તો મિત્રો, આજે આપણે ઈ ચેપ્ટર લોહીના સંબંધો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે લોહીના સંબંધોના પ્રશ્નો જે છે એને ધ્યાનમાં લઈએ તો આ લેક્ચરમાં આપણે જે પ્રશ્નો જોવાના છે એમાંથી ઓલમોસ્ટ મોટા ભાગના પ્રશ્નો પૂછાઈ ગયેલી પરીક્ષાના જોવા છે. પૂછાઈ ગયેલી પરીક્ષાના પ્રશ્નો જોવાનો હેતુ એટલો છે કે આપણને મેક્સિમમ ખબર પડે કે કેવા કેવા લેવલનું પૂછાય છે. એમાંય તે જીપીએસસી ક્લાસ 1-2 થી સ્ટાર્ટ કરીને છેક ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. હવે કોઈ પણ તમે લોહીના સંબંધોનો પ્રોબ્લેમ ઉપાડો, કોઈ પણ પ્રશ્નને ઉપાડો કે સર મારે આને સોલ્વ કરવો છે, લોહીના સંબંધોને રિલેટેડ પ્રશ્ન છે રીઝનિંગનો, મારે એને સોલ્વ કરવો છે, તો અલગ અલગ 3 મેથડોથી એનું સોલ્યુશન થતું હોય. પહેલું, જે પરિસ્થિતિ આપી છે પ્રશ્નની અંદર એવી કંઈક આકૃતિ બનાવો, બરાબર છે, એ આકૃતિના આધારે તમે એને ડીકોડ કરો આકૃતિને, અને એના આધારે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપો. કદાચ એવું ન સારું લાગતું હોય તો અમુક પ્રશ્નો એવી રીતે સહેલા પડે કે તમે પોતાની જાતને ત્યાં આગળ મૂકીને જોવો તો પણ તમે એ પ્રશ્નને સોલ્વ કરી શકો. પોતાની જાતને એ પરિસ્થિતિમાં મૂકીને વિચારો, બરાબર છે, એ આખી જે ફેમિલી છે એની જગ્યાએ તમે પોતાની ફેમિલીને વિચારો તો પણ ઘણી બધી વખત સહેલાઈથી પ્રશ્ન સોલ્વ થતો હોય છે. ઘણી બધી વખત ઓપ્શન ચેક કરવાથી પણ પ્રશ્નો સોલ્વ થતા હોય છે. 1 by 1 આપણે દરેકે દરેક પ્રકારની પરિસ્થિતિ આપણી સામે આવશે, 1 by 1 એને જોવાની કોશિશ કરીએ. હવે લોહીના સંબંધો ચેપ્ટરના પ્રશ્નોની શરૂઆત કરતા પહેલા આપણે એની પહેલા બેઝિક થિયરી સમજવી પડશે. લોહીના સંબંધો માટે કેટલી બેઝિક ખ્યાલ આપણને લોહીના સંબંધોનો હોવો જોઈએ એને રિલેટેડ થોડીક આપણે પહેલા વાતો કરીએ. તો એમાંથી સૌથી પહેલી જે થિયરી તમને ખબર હોવી જોઈએ એ છે જનરેશન ચાર્ટ એટલે કે પેઢી ચાર્ટ. અલગ અલગ 5 પેઢી વિશેની માહિતી આપણને પહેલા હોવી જોઈએ. કોણ આપણી પેઢીમાં આવે, કોણ આપણી ઉપરની પેઢીમાં આવે, કોણ એની ઉપરની પેઢીમાં આવે, કોણ આપણી નીચેની પેઢીમાં આવે, કોણ એની નીચેની પેઢીમાં આવે, એની ચર્ચા સૌથી પહેલા આપણે અહીંયા આગળ કરવી છે. તો સૌથી પહેલા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી પહેલા અહીંયા આવીશ હું, સૌથી વચ્ચેના ભાગમાં હું આવીશ, બરાબર છે, હું પોતે. મારો ભાઈ હોય કે મારી બહેન હોય એ મારી જનરેશનના જ કહેવાય, મારી પેઢીના જ કહેવાય. ભલે ગમે એટલો મોટો ભાઈ હોય કે ગમે એટલી મોટી બહેન હોય, ગમે એટલો નાનો ભાઈ હોય કે ગમે એટલી નાની બહેન હોય, એ કહેવાય તો તમારી જનરેશનમાં. કદાચ 15 વર્ષનો ગેપ હોય કે 16-17 વર્ષનો ગેપ હોય બે ભાઈ બહેન વચ્ચે, તોય તે એ કહેવાય તો એક જ પેઢીના. તો હું, મારો ભાઈ અથવા તો મારી બહેન, બરાબર છે. હું નામનું પાત્ર જે છે એ પુરુષ હોય તો એની પત્ની, અને હું નામનું પાત્ર જે છે એ સ્ત્રી હોય તો એનો પતિ, એટલે કે મારો પતિ અથવા મારી પત્ની. પતિ કે પત્ની પણ આપણી જનરેશનના જ કહેવાય, બરાબર છે. પતિ અને પત્ની પણ આપણી જનરેશનના જ કહેવાય. પછી પિતરાઈ ભાઈ બહેનો હોય, બરાબર છે, આમાં બધું આવી ગયું છે, બરાબર છે. કાકાનો છોકરો હોય કે ફૈબાનો છોકરો હોય કે માસીનો છોકરો હોય કે મામાનો છોકરો હોય, બરાબર, કે છોકરાને બદલે છોકરી હોય, બરાબર છે, એ બધા આપણા પિતરાઈમાં આપણે ગણશું, બરાબર છે. તો હું આવી ગયો, ભાઈ આવી ગયો, બહેન, પતિ, પત્ની, પિતરાઈ, હજી ઘણું બધું આવે, સાળો સાળી આવે, બરાબર છે. પણ આપણે આટલું રાખીએ કે આ બધા મારી જનરેશનમાં આવશે, મારી પેઢીના માણસો છે, બરાબર છે. હવે જેમ મોટા વ્યક્તિ આવે ને એમ ઉપરની જનરેશનમાં, તો મારી ઉપરની જનરેશનમાં કોણ આવે? તો કે મારા માતા પિતા. પહેલા તો મારા માતા પિતા આવે, પછી કાકા કાકી આવે, માસા માસી આવે, ફઈ ફુવા આવે, ફોઈ અને ફુવા, પછી મામા મામી પણ આવશે. જગ્યા ઓછી છે, લખી જ નાખું, મામા મામી, બરાબર. આ બધા જે છે એ આપણી ઉપરની જનરેશનના લોકો છે, આપણી કરતા એક જનરેશન મોટા છે. એનીથી ઉપર કોણ આવે? તો કે એક આવે દાદા દાદી અને એક આવે નાના નાની.
દાદા દાદી અને નાના નાની. મારી નીચેની જનરેશનમાં કોણ કોણ આવે એની ચર્ચા કરીએ. તો મારો પુત્ર હોય એ મારાથી નીચે કહેવાય, મારી પુત્રી હોય મારી નીચેની જનરેશનમાં કહેવાય. બરાબર છે. મારો જમાઈ હોય, મારી પુત્રવધુ હોય, આ બધા મારી નીચેની જનરેશનમાં જ આવશે ને ભાઈ. બરાબર છે. કોઈ પણ વ્યક્તિનો જમાઈ એની કરતા નાની જનરેશનમાં જ હોય. બરાબર છે. મારો ભત્રીજો ભત્રીજી, ભત્રીજો અથવા તો ભત્રીજી, ભાણો અથવા ભાણી, ભાણો અથવા ભાણી, આ બધા પણ મારી નીચેની જનરેશનમાં આવે, મારી નીચેની પેઢીમાં આવે. બરાબર છે. એનેથી નીચેની પેઢીમાં કોણ કોણ આવે? તો કે મારો પૌત્ર, પૌત્રી. બરાબર છે. મારો પૌત્ર, મારો પૌત્રી, દોહિત્ર અને દોહિત્રી, દોહિત્ર અને દોહિત્રી. બરાબર. દોહિત્ર અને દોહિત્રી કોને કહેવાય? કદાચ કોઈને ન ખબર હોય તો. બરાબર. તમારા નાના માટે તમે દોહિત્ર થાવ. દીકરીનો દીકરો એટલે દોહિત્ર અને દીકરીની પણ દીકરી એટલે દોહિત્રી થાય. તમારા નાના માટે તમે કાં તો દોહિત્ર હશો કાં તો દોહિત્રી હશો. તમારા નાના નાની બંને માટે. ક્લિયર? તો આ એક પહેલા એટલી ખ્યાલ હોવી જોઈએ કે કેટલી જનરેશન, ટોટલ 5 જનરેશન આપણે ધ્યાનમાં રાખવાની આવશે સંપૂર્ણ પ્રકરણ દરમિયાન. આ મારી જનરેશન છે, આ મારી ઉપરની 2 જનરેશન છે ને આ મારી નીચેની 2 જનરેશન છે. કોણ કઈ જનરેશનમાં આવે એ પહેલા બેઝિક આઈડિયા ક્લિયર હોવો જોઈએ. હું એવી અપેક્ષા રાખું છું કે હવે તમને બધાને એટલો આઈડિયા તો હશે જ તે, એટલે અહીંથી હવે આપણે આગળ વધી શકીએ. અહીંથી આગળ વધું તો મેં તમને કીધું કે કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટેના અલગ અલગ 3 તરીકાઓ થશે. પહેલો તરીકો એ છે કે પરિસ્થિતિ જે આપેલી છે પ્રશ્નમાં એને આધારે આકૃતિ બનાવો. બીજી પરિસ્થિતિ એ છે કે તમે પોતાની જગ્યાએ મૂકીને જુઓ. અને ત્રીજી પરિસ્થિતિ એવી થશે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આગળ તમારે ઓપ્શન ચેક કરવાના આવશે. તો મોટા ભાગના પ્રશ્નો જે છે ને આકૃતિ પરથી સોલ્વ થતા હશે. પ્રશ્ન આપ્યો હોય એના આધારે આકૃતિ દોરો ને તમે સોલ્વ કરી નાખો. તો આકૃતિ કેમ બનાવવાની? બરાબર છે. પ્રશ્નને આધારે આકૃતિ તો બનાવવાની. તમે કીધું લોહીના સંબંધોનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો જે પ્રશ્ન આપ્યો હોય એની પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ બનાવો એટલે તમને ઇઝીલી ખબર પડે. હવે આકૃતિ બનાવવાની કેમ? એના માટે ખાલી બેઝિક 3 જ નિયમો યાદ રાખવાના. આમ તો 2 કહું તોય ચાલે, પણ વધુમાં વધુ એવું માનો કે 3 નિયમો તમારે યાદ રાખવાના છે. બરાબર છે. પહેલો નિયમ, જે મોટી પેઢીના હોય એટલે આપણી કરતા ઉપરની જનરેશનના હોય એને આપણે ઉપર દર્શાવશું હંમેશા. અને જે નાની પેઢીમાં આવતા હોય એટલે કે આપણી કરતા નાની જનરેશનના હોય એને નીચે દર્શાવશું. ધારો કે તમને એવું પૂછાય કે એ જે છે એ બી નો પુત્ર છે. બરાબર. તો એ જે છે એ પુત્ર છે કોનો? તો કે બી નો. તો બી કરતા એ નીચેની જનરેશનમાં આવે એટલે આકૃતિ દોરતી વખતે આવું ધ્યાન રાખવાનું કે એ જે છે એ પુત્ર છે. બરાબર છે. આ પ્લસ તો અત્યારે શું કામ કર્યું એ તમને ખબર નહીં પડે. બરાબર. હમણાં એ નિયમ સમજાવું તમને, પણ અત્યારે ખાલી એટલું સમજીએ આપણે કે એ જે છે એ પુત્ર છે કોનો? તો કે બી નો. તો એ નીચે આવે ને બી ઉપર આવે. આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. બરાબર છે. મેં કીધું એ પ્રમાણે મોટા હોય એને ઉપર રાખવાના, જે નાના હોય એને નીચે રાખવાના. આ આપણો યુનિવર્સલ રૂલ રહેશે, સાર્વત્રિક નિયમ રહેશે આ ચેપ્ટર દરમિયાન. બીજો નિયમ એવો છે કે પુરુષ હોય એને આપણે હંમેશા પોઝિટિવ સાઇનથી દર્શાવશું અને સ્ત્રી હોય કોઈ પણ જગ્યાએ એને નેગેટિવ. જાતિ આપણે અલગ અલગ પાડવી પડશે, કારણ કે આપણે આખું જ્યારે ડીકોડ કરવા બેઠશું આકૃતિને ત્યારે આપણને ખબર નહીં હોય કે અહીંયા આગળ કોણ મેલ હતું ને કોણ ફિમેલ હતું, કોણ પુરુષ હતું કોણ સ્ત્રી હતું. બરાબર છે. તો અલગ પાડવા માટે પુરુષની ઉપર હંમેશા પ્લસની સાઇન કરીશ. અત્યારે મેં કીધું હતું કે એ જે છે એ પુત્ર છે કોનો? તો કે બી નો. તો અહીંયા એની જાતિ સ્પષ્ટ છે, પુત્ર છે એટલે એ પુરુષ હોય. બરાબર છે. મેલ હોય, ફિમેલ ન હોય કોઈ દિવસ. તો આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. પુરુષ હોય પોઝિટિવ હોય અને સ્ત્રી હોય નેગેટિવ હોય એવું આપણે આકૃતિમાં રાખવાનું થશે. બરાબર છે. એવું આપણે આકૃતિમાં રાખવું પડશે. ઓકે, ચાલો પછી નિયમ નંબર 3. હવે નિયમ નંબર 3 જે છે ને એ ખરેખર મેઇન નિયમ નથી, એમ કહી શકાય કે પેટા નિયમ છે, પણ આપણે આમાં જ તે સળંગ ગણી નાખીએ. પેટા નિયમ નથી કહેવો આપણે એને. જો આવી પરિસ્થિતિ તમને ક્યાંય દેખાય એ અને બી બે સાથે છે, એ પ્લસ છે ને બી માઇનસ છે, એટલે એનો અર્થ એવો થયો કે એ અને બી એક જ પેઢીમાં છે તો જ સાથે હોય. નહીતર એ મોટો હોય તો એ ઉપરની જનરેશનમાં હોય, બી મોટો હોય તો બી ઉપરની જનરેશનમાં હોય, પણ બે એક જ જનરેશનના છે, એક જ પેઢીમાંથી આવી રહ્યા છે બે જણા, એટલે બે સાથે હોય. સેમ પેઢીમાં હોય તો સાથે હોય. બરાબર છે. એક જ પેઢીના હોય, લખી નાખું છું, એક જ પેઢીમાં જો બે વ્યક્તિ હોય તો બંને ક્યાં હોય? તો કે સાથે હોય. બરાબર છે. તો આ બંને એક જ પેઢીમાં છે અને બી તો સાથે છે.
હવે અહીંયા કન્ફ્યુઝન શું થાય? ધારો કે એક બીજી આની આતે સેમ ટુ સેમ આકૃતિ બનાવી નાખું. હવે આના છે ને બે અર્થઘટન થઈ શકે. એ અને બી બે સેમ જનરેશનમાં છે, એક જ પેઢીમાં છે અને બંનેની જાતિ પરસ્પર વિરુદ્ધ છે. એક પુરુષ જાતિ છે ને એક સ્ત્રી જાતિનો છે. બરાબર છે. તો આ બંનેની જાતિ વિરુદ્ધ છે, બંને એક જ પેઢીના છે, તો આના મેઇન બે અર્થઘટન થાય. પહેલું અર્થઘટન એવું પણ થઈ શકે કે એ અને બી ભાઈ બહેન છે, અને બીજું અર્થઘટન એવું પણ કરી શકાય કે એ અને બી પતિ પત્ની છે. તો આપણે ભાઈ બહેન અને પતિ પત્નીને અલગ તો પાડવા પડશે, નહીતર આપણને આકૃતિને ડીકોડ કરતી વખતે ખબર નહીં પડે કે અહીંયા આગળ એ અને બી ભાઈ બહેનના સંબંધમાં હતા કે એ અને બી પતિ પત્નીના સંબંધમાં હતા. તમે આકૃતિમાં કંઈક આવું દોરેલું છે તમારી આકૃતિમાં, તો તમને કેમ ખબર પડશે કે ભાઈ બહેન કે પતિ પત્નીનો? તો આપણે કામ કરશું, જ્યારે પતિ પત્નીનો સંબંધ હશે ત્યારે વચ્ચે કોઈક આવી સંજ્ઞા કરશું. બરાબર છે. કોઈ પણ એક વચ્ચે સંજ્ઞા કરશું જેથી કરીને પતિ પત્નીને અલગ તારવી શકાય અને ભાઈ બહેનને અલગ તારવી શકાય. તો જ્યારે ભાઈ બહેન હશે ત્યારે હું કોઈ સંજ્ઞા નહીં કરું વચ્ચે. આનો અર્થ થયો એ અને બી ભાઈ બહેન છે. એ ભાઈ છે ને બી એની બહેન છે. જ્યારે આનો સંકેત આપણે શું કરશું તો કે એ જે છે એનો પતિ છે અને બી જે છે એની પત્ની છે. બરાબર છે. એ અને બી પતિ પત્ની છે. ક્લિયર છે? તો પતિ પત્ની હશે ત્યારે આપણે વચ્ચે કોઈક સંજ્ઞા કરશું, ભાઈ બહેન હશે ત્યારે સંજ્ઞા કરશું નહીં. આ આપણે નિયમ ખાસ યાદ રાખવાનો રહે છે. તો આટલી વસ્તુઓને ખાસ યાદ રાખજો. ખાલી 3 જ નિયમો. મોટી પેઢી વાળા ઉપર આવે, નાની પેઢી વાળા નીચે આવે. સરખી પેઢી વાળા હોય તો સાથે આવે, જેમ આ બે સાથે છે એમ. ઉપર નીચે નથી, આ બે સાથે છે. બીજું, પુરુષ હોય તો પોઝિટિવ, સ્ત્રી હોય તો નેગેટિવ. પછી એ અને બી પોઝિટિવ હોય અને બી નેગેટિવ હોય, એ પોઝિટિવ બી નેગેટિવ એક જ પેઢીમાં હોય, તો બે અર્થઘટન થઈ કે કાં તો ભાઈ બહેન કાં તો પતિ પત્ની. બેયને અલગ પાડવા માટે પતિ પત્ની જ્યારે જ્યારે આવશે ત્યારે હું વચ્ચે એકાદી સંજ્ઞા કરીશ જેથી કરીને આપણને ખબર પડે કે અહીંયા પતિ પત્નીનો સંબંધ છે, નહીં કે ભાઈ બહેનનો. ક્લિયર છે? ચાલો, આટલી વસ્તુઓને ખાસ તમે માઇન્ડમાં રાખજો. હવે તમને જો તમે અહીંયા સુધીની થિયરી વ્યવસ્થિત જોઈ લીધી છે તો કોઈ તાકાત નથી કે કોઈ પણ પ્રશ્ન આકૃતિના આધારે તમે સોલ્વ ન કરી શકો. બરાબર છે. આ જે છે એ ખાસ તમારે નિયમો ખ્યાલ રાખવાના રહેશે. અહીંથી આગળ વધીએ તો થોડાક લોહીના સંબંધોની કેટલીક પ્રાથમિક વિગત, બેઝિક માહિતી છે. લગભગ બધા લોકોને આટલી તો ખબર હોવી જ જોઈએ, પણ છતાંય ન હોય તો એકવાર ખાલી યાદ કરાવી દઉં છું. બરાબર છે. પિતાનો પુત્ર અથવા મારી માતાનો પુત્ર, મારા પપ્પાનો દીકરો કે મારી મમ્મીનો દીકરો, એ મારો ભાઈ થાય. પિતા અથવા માતાની પુત્રી, અહીંયા આવશે પુત્રી. શું આવશે અહીંયા? પુત્રી. પિતા અથવા માતાની પુત્રી જે છે ની આવશે અહીંયા. બરાબર. એ આપણી બહેન થાય. પિતા અથવા માતાની પુત્રી જે છે એ આપણી કોણ થાય તો કે બેન. મારા પપ્પાની દીકરી અથવા મારા મમ્મીની દીકરી મારી બહેન જ થઈ ને ભાઈ. વિચારી જાઓ તમે તમારી જગ્યાએ. પિતાના પિતા દાદા, માતાના પિતા નાના થાય. પિતાના માતા જે હોય એને દાદી કહેવાય અને માતાના માતાને નાની કહેવાય. બરાબર છે. પિતાનો ભાઈ હોય એને કાકા કહેવાય. બરાબર છે. માતાના ભાઈને મામા કહેવાય. બધાને ખબર જ હોય આ બધી. બરાબર. એમનો કહેતા સાહેબ વાંચી ગયા, કારણ કે આ તો ભાઈ બધાને ખબર જ હોય. આ પ્રાથમિક માહિતી છે, બેઝિક માહિતી છે. એકવાર ખાલી રિવાઇઝ કરાવી નાખું છું. કદાચ કોઈક વસ્તુ ઉપર તમને કન્ફ્યુઝન હોય, આગળ જતા કન્ફ્યુઝ ન થાવ પ્રશ્નોમાં, એટલે એકવાર ખાલી કહી દઉં છું તમને. ઓકે. પિતાની બહેન એટલે આપણી ફોઈ થાય. બરાબર. માતાની બહેન એટલે આપણી માસી થાય. આટલી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. હવે અહીંથી ભાઈનો પુત્ર એટલે ભત્રીજો થાય અને ભાઈની પુત્રી એટલે ભત્રીજી થાય. બહેનનો પુત્ર ભાણેજ થાય, બહેનની પુત્રી ભાણી થાય. જો એક વસ્તુ છે ને સમજતા તમને કહી દઉં, આપણી ગુજરાતી ભાષા છે ને એ એક યુનિક ભાષા એટલે કહી શકાય. અંગ્રેજીમાં છે ને, અંગ્રેજીમાં ભત્રીજો અને ભાણો, બરાબર છે, ભત્રીજો અને ભાણો બંને માટે એક જ શબ્દ છે. કયો? તો કે નેફ્યુ. બરાબર છે. અંગ્રેજીમાં ભત્રીજી અને ભાણી બંને માટે એક જ શબ્દ છે, નીસ, NIECE. બરાબર છે. પણ ગુજરાતીમાં એવું નથી. બરાબર છે. ગુજરાતીમાં ભત્રીજો અલગ શબ્દ છે ને ભાણો અલગ શબ્દ છે, જ્યારે અંગ્રેજીમાં બંનેને નેફ્યુ જ કહેવાય. બરાબર છે. નીસ એટલે કે ભત્રીજી ને ભાણી ગુજરાતીમાં બે અલગ અલગ શબ્દો છે, પણ અંગ્રેજીમાં બે માટે નીસ, NIECE શબ્દ વપરાય. એવું તો ઘણું બધું છે અંગ્રેજીમાં. મામા અને માસા બંનેને મેટરનલ અંકલ જ કહેવાય. બરાબર છે. કાકા અને ફુવા બેયને પેટર્નલ અંકલ જ કહેવાય. આપણે ગુજરાતીમાં બધા માટે અલગ અલગ શબ્દો વાપરીએ છીએ. અંગ્રેજીમાં મામા માટે અને માસા માટે બેય માટે મેટરનલ અંકલ શબ્દ જ વપરાતો હોય. પણ આ તો જસ્ટ જાણકારી માટે હું તમને કહું છું. બરાબર છે. ખાલી તમારા ધ્યાનમાં હોવું જોઈએ એટલે. ક્લિયર? અંગ્રેજી એટલે એકવાર કહી દીધું. ત્યારબાદ આગળ વધીએ તો પતિનો મોટો ભાઈ એટલે જેઠ થાય. બરાબર છે. પતિના મોટા ભાઈની પત્ની એટલે એ જેઠાણી થાય. એ તો બધાને ખબર જ છે. પિતાની બહેનનો પતિ એટલે ફુવા થાય. બરાબર છે. પિતાની બહેન, બરાબર છે, એટલે આપણા ફઈ થયા. આપણા પપ્પાની બહેન એટલે ફઈ થઈ. એનો પતિ એટલે આપણો શું થાય? ફુવા થાય. માતાની બહેનનો પતિ એટલે આપણો માસા થાય. માતાની બહેન એટલે માસી, માસીનો પતિ એટલે માસા.
પત્નીની બહેન એટલે આપણી સાળી થાય ને પત્નીનો ભાઈ એટલે શું થાય? આપણો સાળો થાય. ક્લિયર? આગળ પતિનો નાનો ભાઈ એટલે દિયર થાય. બરાબર છે? એની પત્ની એટલે દેરાણી થાય. પતિની બહેન એટલે નણંદ થાય. કોઈ પણ સ્ત્રી માટે એના પતિની બહેન એટલે એની નણંદ થાય. દીકરીની દીકરી એટલે દોહિત્રી. મેં તમને કીધું હતું ને, તમારા નાના માટે કે તમારા નાની માટે તમે દોહિત્ર અથવા દોહિત્રી હો. ક્લિયર? પિતાના દાદા એટલે આપણા પરદાદા થાય. પિતાના દાદી એટલે આપણા પરદાદી થાય. પતિનો ભાઈ એટલે કાં તો જેઠ અને કાં તો દિયર. અહીંયા ઓબ્લિકની નિશાની આવશે, અથવા જેઠ અથવા દિયર. પત્નીનો ભાઈ એટલે સાળો. બહેનનો પિતા એટલે મારોય પિતા જ થયો. બરાબર છે? મારી બહેનનો પિતા એટલે મારોય પિતા થયો. પુત્રીની પત્ની એટલે પુત્રની પત્ની કીધું છે. પુત્રની પત્ની એટલે એની પુત્ર વધુ થાય. આ બધી બેઝિક માહિતી છે. પુત્રીનો પતિ એટલે જમાઈ થાય. બહેનનો પતિ એટલે બનેવી એટલે કે જીજાજી આપણે જેને કહીએ છીએ. પુત્રનો પુત્ર એટલે પૌત્ર. પુત્રનો પૌત્ર એટલે પ્રપૌત્ર થાય. આમાં કોઈને ડાઉટ ન હોવો જોઈએ. બરાબર છે? પુત્રનો હોય તે પૌત્ર એટલે મારો પ્રપૌત્ર થયો. બરાબર છે? દીકરીનો દીકરો એટલે દોહિત્ર થાય. ઓકે. સાળીનો પતિ એટલે સાઢુભાઈ થાય. ભાઈની પત્ની એટલે ભાભી થાય. પુત્રવધુનો પતિ એટલે મારો પુત્ર થાય. બરાબર છે? કોઈ પણ વ્યક્તિની પુત્રવધુ એનો પતિ એટલે મારો પુત્ર જ થયો. બરાબર છે? આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. છે ને ભાઈ? ક્લિયર જ છે ને? પુત્રવધુનો પતિ કોઈ પણ વ્યક્તિ માટે તમે વિચારો, તમારી ફેમિલીમાં જ થઈ કે ઈ વ્યક્તિના પુત્રવધુનો પતિ જે છે એનો પુત્ર જ થઈ જશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. ભાણા કે ભાણીની માતા એટલે એની બહેન થાય. મારા ભાણાની કે મારી ભાણીની માતા જે છે એ મારી બહેન થાય. ભત્રીજા કે ભત્રીજીના પિતા એ મારા ભાઈ થાય. કોણ થાય? મારા ભાઈ થાય. મારા ભત્રીજીના પિતા કહું કે ભત્રીજીના પિતા કહું. ફોઈના ભાઈ એટલે મારા પિતા થાય. મારા ફઈના ભાઈ કોણ થાય? તો કે મારા પિતા થાય. બરાબર છે? કાકા પણ થઈ શકે છે જો 2-3 ભાઈઓ હોય તો. ઓકે. પતિ કે પત્નીનો સસરો એટલે મારો પિતા થાય. જો હું મેલ છું તો મારી પત્નીનો સસરો, બરાબર છે, મારી પત્નીનો સસરો એ મારો પિતા જ થયો. જો હું ફિમેલ હોઉં તો મારા પતિના સસરા એ મારા પિતા થાય. બરાબર છે? આ થોડીક બેઝિક માહિતી છે. થોડીક આ મેથેમેટિકલ વસ્તુ નથી, ગાણિતિક વસ્તુ નથી, પણ શું છે કે તમારું થોડુંક નોર્મલ આ બધા રિલેશન્સ તમને ખબર પડતા હોય તો કઈ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. તો અહીંયા આગળ આપણે લોહીના સંબંધોની ખાલી બેઝિક માહિતી પૂરી કરી, થિયરી. બરાબર છે? હવે આપણે 1 by 1 પ્રશ્નોની ચર્ચા કરી છે. 1 by 1 પ્રશ્નો આપણી સામે આવતા જશે અને આપણે એનું સોલ્યુશન વિચારતા જવું છે. જો કેવું કીધું છે, પહેલો પ્રશ્ન શું કીધો છે, એના આધારે 4 ઓપ્શનમાંથી એક કરેક્ટ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. એ સી નો પુત્ર છે. એ જે છે ને ભાઈ, એ પુત્ર છે. પુત્ર હશે એટલે એ પોઝિટિવ હશે. પુત્ર હોય એટલે પુરુષ હોય એટલે એ પોઝિટિવ હોય. કોનો? તો કે સી નો. હવે સી નો પુત્ર છે એ એટલે સી એની કરતા ઉપરની જનરેશનમાં હોય, કાં તો એના મમ્મી હોય કાં તો એના પપ્પા હોય. સી નો પુત્ર એ છે એટલે સી કરતા નીચેની જનરેશનમાં હોય. સી નો પુત્ર એ હોય તો સી કરતા એ જે છે એ નીચેની જનરેશનમાં હોય. હવે એ જે છે એ સી નો પુત્ર છે, એની આકૃતિ દોરાઈ ગઈ. ક્લિયર છે? આગળ સી તથા ક્યુ બંને સગી બહેનો છે. સી પણ બહેન છે અને ક્યુ પણ એની બહેન છે. સી અને ક્યુ બંને બહેનો છે, સગી બહેનો છે. સી અને ક્યુ બંને સગી બહેનો છે. તો બંને બહેનો છે એટલે સેમ જનરેશનમાં હોય. જે જનરેશનમાં સી હોય એ જ પેઢીની અંદર ક્યુ હોય. સી અને ક્યુ સગી બહેનો છે એટલે એક જ પેઢીમાં હોય. બહેનો છે એટલે બંને ફિમેલ હોય, સ્ત્રી હોય એટલે બંને માઇનસ. ઝેડ જે છે એ ક્યુની માતા છે. ક્યુની માતા કોણ છે મિત્રો? તો કે ઝેડ નામની વ્યક્તિ છે એ માતા છે. કોની? ક્યુની. ક્યુની માતા હોય એટલે ક્યુની ઉપર હોય, અને માતા છે એટલે નેગેટિવ તો હોય જ તે, એટલે કે ફિમેલ તો હોય જ તે, સ્ત્રી તો હોય જ તે. તો ક્યુની પણ માતા એની કરતા ઉપરની જનરેશનમાં ઝેડ છે. ક્લિયર? પી જે છે એ ઝેડ નો પુત્ર છે. ઝેડ નો પુત્ર કોણ છે ભાઈ? તો કે પી છે. તો પી જે છે એનો પુત્ર છે એટલે એની નીચેની જનરેશનમાં આવે. બરાબર છે? પી જે છે એ ઝેડ નો પુત્ર છે. ઝેડ નો પુત્ર પી છે એટલે ઝેડ કરતા નીચે એનો પુત્ર હોય. આમાં કોઈ ડાઉટ તમને હોવો જોઈએ નહીં. બરાબર છે? પી જે છે એ પુત્ર છે એટલે કે ઝેડ નો, એટલે કે ઝેડ ની નીચેની જનરેશનમાં. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય? તો નીચેના પૈકી કયો સંબંધ સાચો થાય એવું આપણને કીધું છે. તો પહેલું ક્યુ જે છે એના દાદી છે. આ એના મમ્મી થયા. ક્યુ એના માસી થાય. આ એ છે, આ એના મમ્મી છે. તો આ ક્યુ જે છે એ માટે કોણ થાય? તો કે માસી થાય. અને પી જે છે એના મામા થાય. પણ એવું નથી. ક્યુ જે છે એની દાદી આપ્યું છે એટલે આ ઓપ્શન તો ઇનકરેક્ટ છે, ખોટો છે. બીજો ઓપ્શન, પી જે છે એના મામા છે. આ એના મમ્મી, આ મમ્મીના બહેન એટલે કે માસી થયા એ માટે,
અને માસીના ભાઈ એટલે મમ્મીના ભાઈ થયા એટલે એ મામા થયા. તો પી જે છે એ એના મામા છે, એ કરેક્ટ ઓપ્શન છે તમારો. પી જે છે એ એના મામા છે. જોઈ લો, આ એ છે, આ એના મમ્મી છે, મમ્મીનો ભાઈ એટલે આપણો મામો થયો, આ એનો મામો છે પી. ક્લિયર છે? તો પી જે છે એના મામા છે, કરેક્ટ આન્સર થઈ ગયું. હજી આપણે તોય ઓપ્શન ચેક કરીએ આગળના. પી અને એ મામા મામાના દીકરા છે. પી અને એ બરાબર છે, મામા મામાના દીકરા નથી એવું કોઈ જ રીતે દેખાતું નથી. બરાબર છે કે એ બે ભાઈઓ હોય. બરાબર, મામા મામાના ભાઈઓ તો દેખાતા જ નથી. ઓકે, સી અને પી એકબીજાની બહેનો છે. સી અને પી એકબીજાની બહેનો નથી ભાઈ. પી ફિમેલ નથી, પી જે છે એ મેલ છે એટલે કે પુરુષ છે. તો આવું કેવું પણ વ્યર્થ છે કે સી અને પી જે છે એ એકબીજાની બહેનો છે. આ પણ વ્યર્થ છે. આ સાચું છે તમારું. ક્લિયર? ઓપ્શન નંબર બી. હવે મિત્રો, આ કેટલા સહેલા લેવલનો પ્રશ્ન હતો. બરાબર છે, મેં તમને અગાઉ જણાવ્યું એ મુજબ આપણે મેક્સિમમ આ ચેપ્ટરમાં છે ને પૂછાયેલા પ્રશ્નો ઉપર જશું તો વધારે તમને કોન્ફિડન્સ આવશે ને વધારે તમને ખબર પડશે કે કેવી રીતે આને આપણે સોલ્વ કરી શકીએ છીએ. બહુ જ ઇઝીલી તમારો આત્મવિશ્વાસ બહુ વધશે. આગળ વધીએ આપણે. એન એ એની બહેન છે અને એ ક્યુનો પતિ, ક્યુની પત્ની છે. તો ક્યુ એ બી નો પુત્ર છે. તો એ જેવી ખબર પડી. હવે ઈ જે છે એ ડી ની પત્ની પણ છે. ઈ જે છે ને પત્ની પણ છે કોની? તો કે ડી ની. એટલે ડી એનો પતિ થઈ ગયો અને બંને વચ્ચે આ પતિ પત્નીનું રિલેશન રહેલું છે. બરાબર છે. ઈ જે છે એ ડી ની પત્ની છે. ક્યુ જે છે ઈ નો એકમાત્ર પૌત્ર છે. આજે બાકી રાખ્યું હતું ને બધું હવે યુઝ કરીએ છીએ. આનો યુઝ થઈ ગયો. ઈ જે છે એ ડી ની પત્ની થઈ ગઈ છે એટલે આને હવે કાંઈ કામ નથી. ઈ જે છે એ ડી ની પત્ની જે મેં દર્શાવી નાખ્યું છે. હવે છેલ્લું, ક્યુ એ ઈ નો એકમાત્ર પૌત્ર છે. ઈ નો એકમાત્ર પૌત્ર ઈ કોણ છે? તો કે ક્યુ છે. હવે પૌત્ર એટલે શું થાય? ઈ નો પૌત્ર એટલે ઈ ના દીકરાનો ઈ તે દીકરો એટલે ઈ માટે ઈ પૌત્ર થાય. ઈ ના દીકરાનો દીકરો એટલે ઈ માટે કોણ થાય? તો કે પૌત્ર થાય. તો કેટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. તો કે ઈ નો પૌત્ર જે છે ને ઈ ક્યુ છે. ક્યુ એ ઈ નો એકમાત્ર પૌત્ર છે. પી ની સાસુ છે એ તો આવી ગયું છે. તો બી નો ડી સાથે શો સંબંધ? બી નો ડી સાથે, બી નો ડી સાથે શું સંબંધ છે? સાથે શબ્દ અહીંયા કોની સાથે છે? તો કે ડી સાથે. તો અહીંયા ડી થી શરૂ કરો અને પહોંચવાનું છે તમારે બી સુધી. તો આ ડી પોતે છે. બરાબર છે. આ ડી ની પત્ની છે અને પત્નીનો પુત્ર છે. પત્નીનો પુત્ર એટલે એનોય પુત્ર જ થયો. બરાબર છે. ડી ની પત્નીનો પુત્ર એટલે ડી નો પણ પુત્ર જ થયો. તો બી નો ડી સાથે શું સંબંધ થાય? તો ડી સાથે શરૂઆત ડી થી કરવાનું. આ ડી પોતે છે. આ ડી સાથે આનો સંબંધ પત્નીનો છે. તો ડી સાથે આનો સંબંધ પુત્ર તરીકેનો થશે. તો આન્સર આવશે દીકરો. તમારો કરેક્ટ આન્સર આવશે દીકરો જે છે આ પ્રશ્નનો કરેક્ટ આન્સર છે. પુત્ર જે છે એનો કરેક્ટ આન્સર થઈ ગયો. ક્લિયર છે? આ ડી સાથે આનો સંબંધ શું છે? તો કે પત્ની. તો આનો ડી સાથે સંબંધ શું થાય? તો કે પુત્રનો થાય. તો બી જે છે એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? તો કે દીકરા તરીકેનો સંબંધ ધરાવે છે. એટલે ઓપ્શન નંબર બી જે છે એ કરેક્ટ આન્સર થશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો શું કીધું છે? એક્સ અને વાય ભાઈઓ છે. આર એ વાય ના પિતા છે. એસ એ ટી નો ભાઈ છે અને એક્સ ના મામા છે. તો ટી નો આર સાથે કયો સંબંધ થશે? તો પહેલા આકૃતિ બનાવીએ. એક્સ અને વાય ભાઈઓ છે. પહેલું વાક્ય તો એવું જ છે. તો આપણે એક કામ કરીએ. એક્સ અને વાય બે ભાઈઓ છે. તો એક્સ પણ ભાઈ છે અને એનો ભાઈ વાય પણ છે. એક્સ અને વાય બે અંદરો અંદર ભાઈઓ છે. બંને એકબીજાના ભાઈઓ છે. આર એ વાય ના પિતા છે ભાઈ. આર નામની કોઈક વ્યક્તિ છે. આર નામની કોઈક વ્યક્તિ છે એ પિતા છે. કોના? તો કે વાયના. વાયના પિતા હોય તો વાયની તો ઉપર જ હોય. જો આર એ વાયના પિતા છે તો વાયની ઉપરની જનરેશનમાં હોય આર. ઓકે. પછી એસ એ ટી નો ભાઈ છે. એસ જે છે એ ટી નો ભાઈ છે. હવે અહીંયા એસ નું ઠેકાણું નથી આકૃતિમાં અને ટી નું નથી. અત્યાર સુધી એસ અને ટી નો કઈ ઉલ્લેખ જ નથી આવ્યો. તો આને આપણે શું રાખવું પડશે? અત્યારે જમા રાખવું પડશે. એનો ઉપયોગ પછી કરશું. અત્યારે આપણે આનો ઉપયોગ નહીં કરી શકીએ કારણ કે અત્યાર સુધીની આકૃતિમાં એસ કે ટી માંથી કોઈનું એકયનું ઠેકાણું આપણી પાસે છે નહીં. અને એસ એ ટી નો ભાઈ તો છે જ તે સાથે સાથે એસ એ એક્સ નો મામો પણ છે. કોણ છે? એસ જે છે એ એક્સ ના મામા પણ છે. તો આ એક્સ જે છે એના પપ્પા થયા. એના પપ્પાના જે વાઈફ હશે આ એક્સ માટે આ એના મમ્મી થયા કે ન થયા? અને મમ્મીનો ભાઈ એટલે મામો થયો.
તો અહીંયા શું કીધું છે? S એ T નો ભાઈ છે અને X નો મામો છે. કોણ? તો કે S ઈ મામો છે. કોનો? તો કે X નો. જોઈ લ્યો, આ X નો ભાઈ, ભાઈના પપ્પા એટલે X ના પપ્પા જ થયા, પપ્પાના પત્ની એટલે એ આપણા મમ્મી થયા, અને મમ્મીનો ભાઈ એટલે આ મામો થઈ ગયો. તો S જે છે એ X નો મામો થઈ ગયો. જોઈ લ્યો. હવે S એ T નો ભાઈ છે. S જે છે એ ભાઈ છે કોનો? T નો. એટલે અહીંયા આગળ T આપણે મૂકી દઈએ. બરાબર, અહીંયા આગળ આપણે T મૂકી દઈએ તો S જે છે એ T નો ભાઈ થઈ જાય છે. ક્લિયર છે? S જે છે એ શું થાય છે? T નો ભાઈ છે. તો T નો R સાથે કયો સંબંધ થઈ શકે? T નો R સાથે કયો સંબંધ થઈ શકે? એવું શું કામ પૂછ્યું? T સાથે થઈ શકે કારણ કે એવું કીધું છે કે S એ T નો ભાઈ છે. તો તમે એક આવું પણ કરી શકો કે S નો ભાઈ T છે. તમે આવું પણ કરી શકો. અહીંયા T નો લખો બ્રેકેટમાં, આ બ્લોકની અંદર, આ બોક્સની અંદર તમે આવું પણ કરી શકો. પછી બે માંથી જે આકૃતિ મુજબ સાચો જવાબ મળતો હોય જોવાનો હોય, પણ આપણે પહેલા આના માટે વિચારીએ. જો મળી જાય 4 ઓપ્શનમાંથી એક જવાબ તો બીજું કઈ આપણે વિચારવું નથી. જો એવું નહીં થાય તો હું S ની બાજુમાં અહીંયા T કરીને ઉપર પ્લસની નિશાની કરીશ. એ રીતે વિચારશું કારણ કે S એ T નો ભાઈ છે તો T આ બાજુ પણ આવી શકે ને ભાઈ. બરાબર છે? તો વિચારીએ આપણે. તો T નો R સાથે કયો સંબંધ થઈ શકે છે? શબ્દ વાપરો છે R સાથે. શું શબ્દ વાપરો છે કવિએ? R સાથે. એટલે કે પ્રશ્નપત્ર સેટ કરવા વાળા શું પ્રશ્નમાં લખ્યું છે? R સાથે. એટલે શરૂઆત કરવાની R થી અને પહોંચવાનું તમારે T સુધી. ક્યાંથી શરૂઆત કરવાની? R થી, પહોંચવાનું T સુધી. આ R પોતે છે અને આ જે છે એની પત્ની છે. તો T નો R સાથે સંબંધ શું થયો? તો કે પત્નીનો સંબંધ થયો. કયો? T નો R સાથે શું સંબંધ છે? R માટે આ T નો શું સંબંધ છે? તો કે પત્નીનો. તો કે આનો આન્સર જે છે એ B ઓપ્શન જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જાય. બરાબર, T નો R સાથે સંબંધ જે છે એ પત્નીનો થશે. તો પાંચમામાં કયો આન્સર કરેક્ટ છે? B ઓપ્શન જે છે એ તમારો કરેક્ટ આન્સર છે, પત્ની. ઈ જે છે એ તમારો સાચો જવાબ થઈ જશે. નવા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 6 તરફ જઈએ. બરાબર છે? પ્રશ્ન નંબર 6 એનો શું આન્સર છે આપણે શોધવું છે. જો A ના લગ્ન N સાથે થયા છે. A ની પુત્રી C છે. C એ B ની દોહિત્રી છે. B ને 2 પુત્રો છે. જે પૈકી એક M છે તો M નું A સાથે શું સગમણ થાય? જો મિત્રો આ છઠ્ઠો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. આ કેટલામો દાખલો છે? છઠ્ઠો દાખલો છે. 1 થી 6 પ્રશ્નો જે છે ને બધા GPSC ક્લાસ 1-2 માં આવેલા છે અને અત્યંત લો લેવલના પ્રશ્નો કહી શકાય GPSC ના લેવલ પ્રમાણે. બરાબર, અત્યંત સહેલા લેવલના પ્રશ્નો કહી શકાય. બરાબર છે? તો આટલા ઈઝી લેવલના પ્રશ્નો જો આપણને પૂછાય તો આપણને આવડવા જોઈએ. હવે અહીંથી આગળ વધીએ મિત્રો આપણે. તો આ પ્રશ્ન એક સારો પ્રશ્ન છે. સારી રીતે સમજવાની કોશિશ કરજો. આને જે છે ને થોડુંક સારી રીતે સમજવાની કોશિશ કરજો. શું કહેવા માંગે છે જોજો. A ના લગ્ન N સાથે થયા છે. એનો મતલબ એવો કે A અને N બેયના લગ્ન થઈ ગયા છે. હજી કોઈની જાતિ નથી ખબર મને, કોણ પતિ કોણ પત્ની આપણને ખબર નથી ભાઈ હજી. A ની પુત્રી C છે. A ની પુત્રી કોણ છે ભાઈ? તો કે C છે. A ની દીકરી છે C. A ની પુત્રી C છે. C એ B ની દોહિત્રી છે. C જે છે ને B ની દોહિત્રી છે. હવે B ની દોહિત્રી છે એટલે B ની દીકરીની દીકરી છે. બરાબર છે? પણ હવે આપણને અહીંયા A અને N માંથી કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ છે ખબર જ નથી. તો C જે છે B ની દોહિત્રી છે એટલે આમાંથી એકાદાના મમ્મી હશે. આમાંથી જે ફિમેલ હશે ને આ બેયમાંથી એના મમ્મી હશે. માની લો તમે N ને ફિમેલ માની લો તો એના મમ્મી કોણ હશે? તો કે C હશે. પણ એવું જરૂરી તો નથી કે N ફિમેલ છે એટલે કે N સ્ત્રી છે, એવું તો રકમમાં આપ્યું નથી. પણ આપણે થોડીક વાર પૂરતું એવું માની લઈએ. પછી આપણે બીજો ઓપ્શન એવો લેશું આને આતે દાખલામાં કે અહીંયા માઇનસ લેશું ને અહીંયા પ્લસ લેશું. આપણે આ દાખલો 2 વાર વિચારવાનો છે. 2 વિકલ્પો અલગ અલગ વિચારવાના છે. જો આ આકૃતિ દોરી જ નાખું. A બરાબર છે, એના લગ્ન N સાથે થયા છે એટલે વચ્ચે આવી નિશાની આવશે અને A ની પુત્રી જે છે એ C છે એટલે અહીંયા માઇનસની નિશાની આવશે. બરાબર છે? અહીંયા માઇનસની નિશાની આવી જશે. હવે શું છે તો કે અહીંયા મેં A ને પોઝિટિવ અને B ને નેગેટિવ માન્યા હતા. અહીંયા આગળ A ને નેગેટિવ માનીશ અને B ને પોઝિટિવ માનીશ. બંને વિકલ્પો, વિકલ્પ 1 અને વિકલ્પ 2 બંને જોવા પડશે કારણ કે દાખલામાં તમને એવું કીધું છે કે C જે છે B ની દોહિત્રી છે. તો C જે છે એ દોહિત્રી છે કોની? અહીંયા C નહીં આવે.
કોણ આવશે? સી એ બી ની દોહિત્રી છે એટલે અહીંયા બી આવશે. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આગળ બી આવશે. ઓકે, સી જે છે એ દોહિત્રી છે બી ની, તો આ બી ની દીકરી એટલે સી થઈ ગઈ. બરાબર છે. પણ અહીંયા આગળ આપણે ફિમેલ કોને કીધું છે? એન ને, એટલે કે એન ના ઉપર હશે કોણ? તો કે બી. બરાબર છે. તો જોઈ લો અહીંયા બંને પરિસ્થિતિમાં બી ની દોહિત્રી સી થાય છે કે નહીં? બંને પરિસ્થિતિ બે પરિસ્થિતિ લેવાની જરૂર શું કામ પડી? કારણ કે પ્રશ્ન પરથી એ અને એન ની જાતિ સ્પષ્ટ જ નથી. એ ની જાતિ અને એન ની જાતિ પ્રશ્ન ઉપરથી સ્પષ્ટ થતી નથી, એટલે મારે બે ઓપ્શન ચેક કરવા પડે. તો પહેલા હું એ પોઝિટિવ એન નેગેટિવ, હવે એ નેગેટિવ એન પોઝિટિવ એ બંનેને લઈને ચાલુ છું. બરાબર છે. પતિ પત્ની છે, ધારો કે પેલા એ પતિ છે અને એન પત્ની છે, અથવા એ પત્ની છે અને એન એનો પતિ છે. બંને પોસિબિલિટીમાં વિચાર કરવો છે મારે. હવે જો તો અહીંયા બી જે છે એની દોહિત્રી સી થાય છે કે નથી થતી? બી ની દીકરી એટલે બી ની દોહિત્રી સી થઈ ગઈ. તો સી જે છે બી ની દોહિત્રી છે થઈ ગયું. અહીંયા તે સી જે છે બી ની દોહિત્રી થઈ, દીકરીની દીકરી એટલે દોહિત્રી થઈ ગઈ. ચાલો આ બંને ઓપ્શનમાં થઈ ગયું. બી ને બે પુત્રો છે. બરાબર છે. બી ને કેટલા પુત્રો છે ભાઈ? બે પુત્રો છે, જે પૈકીનો એક એમ પણ છે. તો બી નો એક પુત્ર એમ પણ છે ભાઈ. એમ જે છે ને એ પણ એનો એક પુત્ર છે. તો બી ને બે પુત્રો છે, જે પૈકી એક એમ છે, તો બી નો એક પુત્ર એમ પણ છે. તો અહીંયા બી નો એક પુત્ર મારે એમ તો લાવવો જ પડશે. તો એમ જે છે એનો પુત્ર છે. કોનો? તો કે બી નો. બી નો એક પુત્ર જે છે એમ પણ છે, એ આપણને ઓલરેડી ખબર છે. ઓકે, તો એમ નું એ સાથેનું સગપણ શું થાય? અહીંયા આગળ તમે શોધો એમ નું એ સાથેનું સગપણ, અને અહીંયા પણ એમ નું એ સાથેનું સગપણ શોધી લ્યો તો તમને જવાબ મળી જાય. તો પેલા આકૃતિ ક્લિયર છે? પેલા ઈ કયો. ચાલો પેલા આકૃતિ ક્લિયર છે. આકૃતિમાં મેં શું કર્યું છે ઈ તમને ખબર પડી? પેલા એ અને એન બે મેરિડ છે. એ અને એન બે મેરિડ છે. બરાબર છે. એની દીકરી સી છે, એની દીકરી સી છે. ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો. પછી એવું કીધું છે કે સી જે છે એ બી ની દોહિત્રી છે, એટલે કે બી જે છે એ સી ના કાં તો નાના હશે કાં તો નાની હશે. બરાબર છે. હવે નાના માટે આ બેમાંથી મમ્મી કોણ છે સી ની? એ તો ખબર હોવી જોઈએ ને. નાના કોણ થાય? કે મમ્મી ના પપ્પા. તો આ બેમાંથી સી ની મમ્મી કોણ છે એ તો ખબર હોવી જોઈએ ને. એ તો આપણને ખબર નથી. તો આપણે બે પોસિબિલિટી લીધી કે પહેલા સી ના મમ્મી એન માની લીધા અને પછી સી ના મમ્મી એ માની લીધા. બંને અલગ અલગ પોસિબિલિટી. બરાબર છે. બંને પોસિબિલિટી માટે વિચાર્યું કે સી ના મમ્મી પહેલા એન ને માયના, પછી સી ના મમ્મી એ ને માયના. બરાબર છે. મમ્મી ની ઉપર જે હોય એના નાના કે નાની હોય સી માટે. તો આ સી ના મમ્મી છે એની ઉપર એના નાના હશે અથવા તો નાની હશે. જાતિ એની પણ નથી આપેલી આપણને. તો અહીંયા આપણે એવું જ વિચાર્યું, એ ની ઉપર વિચાર્યું. બરાબર છે. અહીંયા મમ્મી આપણે એન ને બનાવ્યા હતા, અહીંયા મમ્મી આપણે એ ને બનાવ્યા હતા. એની ઉપર જે હોય એના નાના કે નાની હોય, અહીંયા એની ઉપર જે છે એના નાના કે નાની થઈ જશે. ક્લિયર છે? હવે આપણને પૂછ્યું છે શું? તો કે બી નો એક પુત્ર એમ પણ છે, એવું પણ આપી દીધું છે. તો એમ નું એ સાથેનું સગપણ કોની સાથેનું? તો કે એ સાથેનું. કોની સાથેનું? એ સાથેનું. કોનું? એમ નું. એટલે એ થી શરૂ કરીને એમ સુધી જવાનું. તો એ થી શરૂ કરીને મારે એમ સુધી જવું છે. તો જો આ જે છે ને આ એ છે, ક્યાંથી શરૂ કરવાનું? એ સાથે એવો શબ્દ વાપરો છે એટલે તમારે ફરજિયાત શરૂ એ થી કરવાનું. તો એ થી શરૂ કરીને એમ. આ એ ની પત્ની, પત્નીનો ભાઈ એટલે સાળો થયો. તો અહીંયા જવાબ આવે છે સાળો. અહીંયા શું જવાબ આવે છે? સાળો. હવે આ વિકલ્પમાં ચેક કરીએ આપણે. આ વિકલ્પમાં તો અહીંયા શું કીધું છે? એમ નું એ સાથેનું સગપણ એટલે શરૂ કરવાનું એ થી, જવાનું એમ સુધી. તો એ થી શરૂ કરીને તમારે ક્યાં સુધી જવાનું છે? કે એમ સુધી. તો અહીંયા રહ્યો આ એમ છે. ઓકે, તો એથી શરૂ કરીને એમ સુધી આવવું છે. તો આ એ નામની કોઈક બહેન છે જેનો એમ જે છે એ ભાઈ છે. તો અહીંયા જવાબ આવે છે ભાઈ. એ થી શરૂ કરવાનું એમ તરફ. એ પોતે છે ને આ એનો ભાઈ છે. તો એમ જે છે એ એનો ભાઈ છે. તો કાં તો જવાબ સાળો આવે જો આ પોસિબિલિટી લઈએ, તો કાં તો જવાબ ભાઈ આવે. બરાબર છે. હવે જોઈએ ઓપ્શનમાં બે તો ન જોવા જોઈએ. પૌત્ર તો છે જ નહીં એકેય પોસિબિલિટીમાં, પુત્ર છે જ નહીં, કાકા છે જ નહીં, ભાઈ એક પોસિબિલિટી છે. તો જવાબ ભાઈ આવે. બરાબર છે. હજી આ એક પ્રશ્નમાં ભાઈને બદલે જો એને સાળો આપ્યો હોત ને તોય સાચો જવાબ થાત. કેમ? બે પોસિબિલિટી આમાં છે એટલે. કેમ બે પોસિબિલિટી વિચારવાની? બે શક્યતાઓ. કારણ કે અહીંયા એ અને એન ની જાતિ અંગે કોઈ સરખી સ્પષ્ટતાઓ પરફેક્ટ કોઈ કરેલી નથી, એટલે તમારે બે શક્યતાઓ વિચારવી પડે. એકવાર એ ને પુરુષ અને એન ને સ્ત્રી માનીને, અને એકવાર એ ને સ્ત્રી અને એન ને પુરુષ માનીને. અલગ અલગ બે ઉલટી, એક આનાથી ઉલટું અહીંયા માનીને ચાલવાનું. બંને માટે વિચારવાનું શું જવાબ આવે છે. ભાઈ વિકલ્પમાં છે, સાળો તો વિકલ્પમાં છે જ નહીં, એટલે તમારો જવાબ ભાઈ થશે. અને થોડુંક જીપીએસસી નો પ્રશ્ન છે તો આ વખતે છઠ્ઠા પ્રશ્ન વખતે જીપીએસસી એ થોડુંક એના લેવલનું પૂછ્યું છે. બરાબર છે. થોડુંક વિચારવું પડે એવું.
નેક્સ્ટ, હવે અહીંથી જે શરૂ થાય છે ને મિત્રો, 6 પ્રશ્નો આપણે ક્લાસ 1-2 લેવલના જોયા છે. હવે થોડાક એનાથી આગળના લેવલના એટલે ક્લાસ 3 લેવલના પ્રશ્નો જોઈએ છે. થોડાક નીચેના લેવલના પ્રશ્નો. પરીક્ષા ભલે ગમે એ હોય, બહુ લેવલ લોહીના સંબંધોમાં ચેક નથી થતું, બહુ ફરતું નથી, બરાબર છે. લોહીના સંબંધોના જે પ્રશ્નો છે એનું જે લેવલ છે એ બહુ ઉપર નીચે નથી થતું. ઓલમોસ્ટ સેમ લેવલના પ્રશ્નો તે દરેક વખતે હોય છે, ભલે પરીક્ષા 1-2 ની હોય કે ક્લાસ 3 ની હોય. જો એ જે છે એ આર ના પિતા છે, વી એનો ભાઈ છે, ડી આર નો ભાઈ છે, આઈ એના પિતા હોય તો ડી અને વી વચ્ચેનો સંબંધ શું થાય? તો આ તો બહુ સહેલો પ્રશ્ન થઈ ગયો. એ જે છે આર ના પિતા છે, એ જે છે ને એ પિતા છે. કોના? તો કે આર ના. તો અહીંયા આર ની જાતિ સ્પષ્ટ નથી થતી. એ પિતા છે એટલે ઉપર આવે, પિતા છે એટલે પ્લસ હોય, પુરુષ જ હોય, અને આર જે છે એનો પુત્ર અથવા પુત્રી છે એટલે નીચે હોય. વી એનો ભાઈ છે, વી નામનું કોઈક વ્યક્તિ છે, એ ભાઈ છે. કોનો? તો કે એનો. વી જે છે ઈ એનો ભાઈ છે. ડી આર નો ભાઈ છે, ડી જે છે ને આર નો ભાઈ છે. તો અહીંયા આગળ ડી છે એ ભાઈ છે આર નો. ક્લિયર છે? તો હવે તો આગળનું કઈ જરૂર જ નથી. ડી અને વી વચ્ચેનો સંબંધ કીધો તો આપણી આકૃતિમાં ડી આવી ગયો છે ને વી આવી ગયો છે ને બેયની સંજ્ઞા આપણને ખબર છે. તો હવે આગળ ખરેખર આકૃતિ દોરવાની જરૂર નથી, અહીંથી સીધો આન્સર આપી શકાય. પણ માની લો તમને એવું ધ્યાન ન રહ્યું અને તમે હજી આગળ આકૃતિ દોરી. આઈ જે છે એ એ ના પિતા છે. એ ના પિતા કોણ છે મિત્રો? તો કે આઈ છે. આઈ નામના વ્યક્તિ છે કે જે એ ના પિતા છે. ખરેખર એની જરૂર જ નથી. તમને કોની વચ્ચેનો સંબંધ પૂછ્યો છે? ડી અને વી વચ્ચેનો. તો આટલી આકૃતિમાંથી તે ડી અને વી નો સંબંધ મળી જાય છે. તો આઈ ને લાવવાની જરૂર જ નથી પિક્ચરમાં, બરાબર છે. ખરેખર આ જે વાક્ય આપ્યું છે એ સાવ નકામું આપ્યું હતું, બરાબર. એ ક્યારે આપણને ખબર પડે? જ્યારે મારા મગજમાં એવું ફિક્સ હોય કે મારે ડી અને વી મળી જાય એટલે મારો દાખલો પૂરો થઈ જશે. તો અહીંયા ડી અને વી એટલામાં મળી ગયા હતા, તો આને લાવવાની જરૂર જ નહોતી. ક્લિયર છે? સમજવાની કોશિશ કરજો. સમય બચાવવા માટે થોડુંક આવું વિચારવું પડશે તમારે. તો તમને શું કીધું છે? ડી અને વી વચ્ચેનો સંબંધ. ડી અને વી વચ્ચેનો સંબંધ જે છે આ ડી છે, આ ડી નો ભાઈ કે બહેન છે, આ ડી ના પપ્પા થાય ને એના કાકા થાય. તો આ એના કાકા થાય તો આ એનો ભત્રીજો થાય. તો જવાબ આવશે ભત્રીજો અને કાકા, બરાબર છે. ભત્રીજો અને કાકા, બરાબર. પણ અહીંયા ટુ બી સ્પેસિફિક આવું પૂછાય કે ડી એ વી નો શું થાય અને વી એ ડી નો શું થાય. અને ઓપ્શન એ માં કાકોય આપેલો હોય ને ઓપ્શન બી માં ભત્રીજોય આપેલો હોય, પછી તમને જવાબ આપતા આવડવો જોઈએ, બરાબર. 2019 કોન્સ્ટેબલની પરીક્ષામાં આવું જ થતું, બરાબર. ઘણા બધા લોકો સાથે 5-6 બ્લડ રિલેશનના પ્રશ્નો હતા. એક તો રીઝનિંગ ઓલરેડી લોકો આમ તો દરેક વ્યક્તિ એવું જ કે ભાઈ 15% રીઝનિંગ અને મેથ્સનું વેઇટેજ હોય કોન્સ્ટેબલમાં, બરાબર. એમાંથી પૂછાઈ ગયું 35 થી 36 માર્કનું, બરાબર. એમાંય તે લોહીના સંબંધોના 5 પ્રશ્નો બેક ટુ બેક આપ્યા હતા. એમાં કન્ફ્યુઝન એ જ થતું હતું મોટા ભાગના લોકોને કે આનો સંબંધ આની હારે પૂછ્યો છે કે આનો સંબંધ આની હારે પૂછ્યો છે. ડી નો સંબંધ વી સાથે કે વી નો સંબંધ ડી સાથે. હું એમ નથી કહેતો આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે. કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, મને ખ્યાલ નથી અત્યારે, પણ મૂળ કન્ફ્યુઝન આ જ છે કે ડી નો વી સાથે પૂછે તો શું થાય ને વી નો ડી સાથે પૂછે તો શું થાય. તો એનો જ જવાબ આપણે વિચારવો છે. ડી એ વી નો, તો અહીંયા શબ્દ છે નો કોની સાથે છે? વી નો. એટલે વી થી શરૂ કરીને ડી તરફ જોવાનું. તો આ વી પોતે છે, આ વી નો ભાઈ છે, તો આ વી નો ભત્રીજો થાય. તો ડી એ વી નો ભત્રીજો થાય. તો હવે અહીંયા તો બધા કઈ જ નાખશે કાકા થાય. કઈ રીતે? ડી નો એવો શબ્દ છે એટલે શરૂઆત ડી થી કરવાની. ડી, આ ડી ના પપ્પા અને આ ડી ના કાકા. વી એ ડી ના કાકા થાય. ક્લિયર? અહીંયા કન્ફ્યુઝન ન થાય. અત્યારે તો પ્રશ્ન તો કન્ફ્યુઝન થાય એવો છે જ નહીં, પણ પ્રશ્નને કન્ફ્યુઝન થાય એવો બનાવી શકાય એમ છે. એટલે વિચાર કરજો, બરાબર છે. ખોટું ટીક કરી ન આવતા. કાકો ને ભત્રીજો બે ઓપ્શનમાં હોય તો એક્ઝેક્ટ આન્સર કાકા છે કે એક્ઝેક્ટ આન્સર ભત્રીજો છે, આ બંનેમાંથી કયો કરેક્ટ આન્સર છે એ આપણને ખબર હોવી જરૂરી છે. એફ અને એ ભાઈઓ છે, સી એ ની દીકરી છે, કે એફ ની બહેન છે, જી એ સી નો ભાઈ છે. તો જી ના કાકા કોણ આમાંથી? તો કરીએ. જી ના કાકા આપણે શોધવા છે, એટલું માઇન્ડમાં રાખજો. ચાલો, એફ એ નો ભાઈ, એફ અને એ ભાઈઓ છે, બંને ભાઈઓ છે એકબીજાના. એફ અને એ બંને ભાઈઓ છે એટલે બંને પોઝિટિવ હોય, બરાબર છે. આઈ તે બે ભાઈઓ છે એટલે બંને પુરુષો જ હોવાના છે, એક સ્ત્રી તો હોવાની નથી. એફ અને એ ભાઈઓ છે. સી એ ની દીકરી છે. એ ની દીકરી કોણ છે ભાઈ? તો કે સી નામની કોઈ વ્યક્તિ છે કે જે છે ને એ ની દીકરી છે. એ ની દીકરી સી થઈ ગઈ, આમાં કોઈ ડાઉટ નથી. ચાલો, સી એ ની દીકરી છે.
કે એ એફ ની બહેન છે. કે નામની કોઈ વ્યક્તિ છે જે એફ ની બહેન છે, તો એફ ની બહેનને હું કે નામ આપી દઉં છું. કે બહેન છે કોની? તો કે એફ ની. કે એ એફ ની બહેન છે. પછી જી એ સી નો ભાઈ છે. સી નો ભાઈ કોણ છે ભાઈ? તો કે જી છે. જી એનો ભાઈ હોય તો એની જનરેશનમાં જ હોય, અને ભાઈ છે એટલે પોઝિટિવ હોય. જી એ સી નો ભાઈ છે. તો જી ના કાકા કોણ? તો આ જી છે, આ જી ની બહેન છે, આ જી ના પપ્પા છે, ને આ જી ના કાકા છે, અને આ જી ની ફઈ થાય. પપ્પાની બહેન એટલે ફઈ થાય, પપ્પાના ભાઈ એટલે કાકા થાય. તો કરેક્ટ આન્સર કયો થશે? તો કે એફ જે છે એ તમારો કરેક્ટ આન્સર છે. કાકાને બદલે ફોઈ પૂછ્યું હોત કે જી ના ફોઈ કોણ, તો જવાબ આવે કે. ક્લિયર? કે જે છે એ જી ના ફોઈ થાય. આ જી ના પપ્પા ને આ જી ના ફઈ. ઓકે, ક્લિયર છે? આ તો બહુ સહેલો પ્રશ્ન, આવડી જશે બધાને. બરાબર? આવા લેવલનો તો આગળનો. પી ક્યુ નો ભાઈ છે, આર ક્યુ ની માતા છે, એસ આર ના પતિ છે, ટી એસ ની માતા છે, તો પી નો ટી સાથે સંબંધ શું થાય? એ કન્ફ્યુઝન વાળું ન થાય. પી નો ટી સાથે પૂછ્યો છે, નહીં કે ટી નો પી સાથે. મેં કીધું એ પ્રમાણે સાથે શબ્દ ટી સાથે વપરાયેલો છે, એટલે ટી થી શરૂ કરવાનું આકૃતિમાં, પી સુધી જવાનું. જેની સાથે શબ્દ લગાડેલો હોય, જેની સાથે, બરાબર, અહીંયા ટી સાથે એવો શબ્દ લગાડેલો છે, તો તમારે ટી થી શરૂ કરવાનું. ક્લિયર છે? ચલો આપણે પેલા આકૃતિ બનાવીએ, પછી એની વાત કરીએ. પી જે છે એ ક્યુ નો ભાઈ છે. પી જે છે ને મિત્રો, એ ભાઈ છે. કોનો ભાઈ છે? તો કે ક્યુ નો. પી જે છે એ ભાઈ છે કોનો? તો કે ક્યુ નો. ઓકે, એટલું થઈ ગયું. પી ક્યુ નો ભાઈ થઈ ગયો. આર ક્યુ ની માતા થઈ ગઈ. આર જે છે એ માતા થઈ ગઈ ક્યુ ની. માતા હોય એટલે એની ઉપરની જનરેશનમાં હોય, અને માતા હોય એટલે ફિમેલ હોય, સ્ત્રી હોય એટલે નેગેટિવ. એસ જે છે આર ના પતિ છે. આર ના પતિ કોણ છે ભાઈ? એસ. આ એનો પતિ છે. તો આ બે વચ્ચે આવી નિશાની હોવી જરૂરી છે, નહીતર તમે એનું ખોટું અર્થઘટન કરી શકો છો. એટલે નો થાય ખોટું અર્થઘટન, એટલે આવી નિશાની કરવાની પતિ પત્ની વચ્ચે. એસ જે છે એ આર ના પતિ થઈ ગયા. થઈ ગયા ને? ઓકે. ટી જે છે એસ ની માતા છે. ટી નામની કોઈક વ્યક્તિ છે, એ એસ ની માતા છે. એસ ની પણ માતા આપી છે તમને ટી. ટી જે છે એસ ની પણ માતા છે. ઓકે, તો પી નો ટી સાથે, એટલે શરૂ કરવાનું ટી થી, જવાનું પી સુધી. બરાબર? તો આ ટી પોતે છે, ત્યાંથી પી સુધી પહોંચ્યું છે. આ ટી પોતે છે, આ ટી ની નો પુત્ર છે, આ ટી ની પુત્ર વધુ છે. બરાબર છે? પુત્ર વધુ નો આ દીકરો છે. જો આ ટી ની પુત્ર વધુ થાય. બરાબર છે? દીકરાની વાઈફ એટલે ટી માટે આ પુત્ર વધુ થાય, અને પુત્ર વધુ નો આ દીકરો છે પી, એટલે એ પૌત્ર થયો. બરાબર? તો પી જે છે એનો સંબંધ ટી સાથે શું થાય? તો કે પૌત્ર તરીકેનો થાય. આ કોણ થાય? પી પૌત્ર થાય. કોનો? આનો. પણ ઉલટો પ્રશ્ન પૂછો તો દાદી જવાબ આવત. જો કે અહીંયા દાદી અને પૌત્ર બેય છે. બરાબર? ઓપ્શન એ પૌત્ર છે, ઓપ્શન ડી દાદી છે. તો શરૂ ક્યાંથી કરવાનું હતું? ટી થી. પહોંચવાનું પી સુધી હતું. ટી થી શરૂ કરીને પી સુધી પહોંચવું છે. તો વિચારો, આ ટી, આ એનો દીકરો, આ એની પુત્રવધુ, આ એનો પૌત્ર થાય. પુત્રવધુનો એ દીકરો. બરાબર છે? એના માટે ક્યુ ની જાતિની શું જરૂર છે? બરાબર છે? ક્યુ ની જાતિની ક્યાં જરૂર છે આપણે એના માટે? ક્લિયર છે? તો પૌત્ર જે છે, ઓપ્શન એ, 9th માં ઓપ્શન એ જે છે એ તમારો કરેક્ટ આન્સર થશે. ઓકે છે? ઓકે, પછીનો પ્રશ્ન વિચારો. પછીનો પ્રશ્ન જુઓ. જો એ ના પિતાની પુત્રી બી ની માતા હોય, તો બી ને એ નું શું સગપણ થાય? આવું પૂછ્યું છે આપણને. હવે જો એ ના પિતાની પુત્રી એટલે શું થાય? ઈ કયો. કોઈ પણ વ્યક્તિના પિતાની પુત્રી એટલે એની બહેન જ થઈ કે ન થાય? તો મારા પપ્પાની દીકરી મારી બહેન થાય. બહુ ઓબ્વિયસ વસ્તુ છે, દરેક વ્યક્તિને સમજાઈ જાય. તો કે એ ની બહેન એ બી ની માતા છે. એની બહેન એ માતા કોની છે? પછી બી ની માતા છે, એટલે બી ની ઉપર હશે. એ બી કરતા ઉપર હશે. તો એની જે બહેન છે, જે આપણને ખબર નથી કોણ છે, એ બી ની માતા છે. ક્વેશ્ચન માર્ક એટલે કર્યો, મને ખબર નથી. તો એની બહેન એ બી ની માતા. તો બી ને એ નું શું સગપણ થાય? તો આ બે વચ્ચે શું સગપણ છે ને આપણે શોધવું છે. તો સમજવાની કોશિશ કરજો. આ બે વચ્ચે બેયની જાતિ સ્પષ્ટ નથી. પ્રશ્ન મુજબ બેયની જાતિ સ્પષ્ટ નથી, પણ આટલી વસ્તુ સ્પષ્ટ છે કે બધા જે ઓપ્શન છે ને મેલ ફોર્મમાં છે, પુરુષના સ્વરૂપમાં છે. જો પિતા, કાકા, ભાઈ કે મામા, એટલે આપણે આને પેલા મેલ માનીને ચાલીએ, કારણ કે બધા ઓપ્શન તો એ પ્રમાણે જ છે. તો હવે એ કોણ થાય બી માટે? જો તો પિતા થઈએ કે
જો પિતા થવા માટે છે ને આ બે વચ્ચે પતિ પત્નીનો સંબંધ જો આ બી ની આ માતા છે, માતાનો પતિ હોય એને આપણો પિતા કહેવાય. તો આ બે વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે ને, આ બે વચ્ચે તો ભાઈ બહેનનો સંબંધ છે. ચોખ્ખું કીધું છે કે એની આ બહેન છે, તો એ તો પોસિબલ નથી. કાકા, કાકા ક્યારે થાય? આ પિતા હોય તો પિતાના ભાઈ એટલે કાકા થાય. આ તો એના પિતા છે નહીં, બી ના આ પિતા તો છે નહીં, એટલે કાકા તે પોસિબલ નથી, પિતા તે પોસિબલ નથી. હવે મામા, મામા પોસિબલ છે. આ એના મમ્મી છે, મમ્મીનો ભાઈ. હા, મામા પોસિબિલિટી છે, બરાબર છે. ભાઈ, ભાઈ તો પોસિબલ જ નથી. કઈ ચેક કરવાની જરૂર જ નથી આકૃતિની સામે જોવાની. કેમ? કારણ કે એ અને બી એકબીજાના ભાઈઓ હોય તો પછી બે સેમ જનરેશનમાં હોય, અથવા તો ભાઈ બહેન હોય તો તે બે એક જ પેઢીમાં હોય, ઉપર નીચે ન હોય કોઈ દી. અહીંયા એ અને બી ઉપર નીચે છે, ધેટ મીન્સ કે એ અને બી ભાઈઓ નહીં થઈ શકે, ઉપર નીચે છે. સેમ પેઢીમાં હોય તો ભાઈઓ થઈ શકે કે ભાઈ બહેન થઈ શકે, સેમ પેઢીમાં તો છે નહીં, ઉપર નીચે છે. ધેટ્સ વાય અહીંયા કહી શકાય કે અહીંયા આગળ સાચો જવાબ મામા સિવાય કોઈ છે નહીં. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. જો ઈ જ પ્રશ્નને થોડોક અલગ સ્વરૂપમાં પૂછવાની કોશિશ કરી છે. વસ્તુ એની જ છે, ખાલી થોડુંક ફેરવ્યું છે. શું? બી કહે છે કે તેની માતા એની માતાની એકમાત્ર દીકરી છે. હવે જો માતાની એકમાત્ર દીકરી એટલે અગેન શું થાય? માતાની દીકરી એટલે કોણ થાય? આપણા મમ્મીની દીકરી કોણ થાય? આપણી બહેન થાય. તો બી કહે છે કે તેની માતા એટલે કે બી ની માતા, એટલે કે બી ની માતા ઈ એની બહેન છે. બી ની માતા તો અગેન એની જ આકૃતિ બની. બી ની જે માતા છે ઈ એની બહેન છે, એ નામના કોઈ વ્યક્તિની બહેન છે. બી ની માતા એની બહેન. ક્લિયર? ઓકે. તો એ નો બી સાથે સંબંધ શું થશે એ કયો? તો એ જે છે એ પિતા તો થતો નથી, મેં આગળ રીતે વાત કરી. દાદા તો થાય જ નહીં, ઉપરની ઉપર આવે દાદા. તો અહીંયા તો એક જ પેઢી ઉપર છે, તો દાદા તો પોસિબલ જ નથી, બરાબર છે. પુત્ર તો નીચે આવશે, બરાબર છે. મામા એક જ પોસિબિલિટી છે, બરાબર છે. આ એના મમ્મી છે તો આ મમ્મીનો ભાઈ હશે, બરાબર છે. એ જ એક પોસિબિલિટી છે કે અહીંયા મામા આન્સર સિવાય બીજો કોઈ આન્સર તમને પોસિબલ દેખાશે નહીં. ક્લિયર છે? સમજવાની કોશિશ કરજો. 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન કરેક્ટ છે એ એક એક ઓપ્શનને દૂર કરીને, બરાબર છે, વિકલ્પોનું નિવારણ કરીને આપણે આન્સર સુધી પહોંચીએ છીએ અહીંયા આગળ. ક્લિયર છે? જો બીજો કોઈ ઓપ્શન પોસિબલ દેખાતો જ નથી. આ બી માટે એ કાં તો મામા થાય કાં તો માસી થાય, કારણ કે આ મમ્મીના ભાઈ હોય તો પછી મામા થાય, મમ્મીની બહેન હોય તો માસી થાય. આની જાતિ આપેલી નથી તમને પ્રશ્નમાં, આની જાતિ આપેલી નથી એની. ક્લિયર? તો આ મમ્મીનો ભાઈ હોય તો મામા થાય, અથવા મમ્મીની બહેન હોય તો માસી થાય. પણ અહીંયા આગળ મામા ઓપ્શનમાં છે, માસી તો છે નહીં, તો આન્સર જે છે એ મામા આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન. બી અને સી એ એસ ના ભાઈઓ છે. બી એ એમ અને એન નો પુત્ર છે. એમ એ કે ની પુત્રી છે. આર એ એન ના સસરા છે. ક્યુ એ આર નો પુત્ર છે. અને જો ટી એ કે નો ભાઈ હોય તો ક્યુ સાથે ટી નો સંબંધ. બહુ મોટું ફેમિલી છે ભાઈ આ તો, બરાબર. તો એક કામ કરીએ, બોર્ડની થોડુંક સ્પેસ વધારે નાખી. હવે બી અને સી એસ ના ભાઈઓ છે. તો જો એક છે બી અને એક છે સી, બંને ભાઈઓ છે. કોના? તો કે એસ ના. બંને ભાઈઓ કોના? એસ ના. બી અને સી બંને એસ ના ભાઈઓ છે. આટલી વસ્તુ ક્લિયર. એસ ની જાતિ અહીંયા ખબર નથી, પહેલા વાક્ય ઉપરથી એસ ની જાતિ નથી ખબર. બી એ એમ અને એન નો પુત્ર છે. બી જે છે ને એ એમ અને એન નો પુત્ર છે, એટલે બી સંતાન કોનું? તો કે એમ અને એન નું. કોનું સંતાન છે? એમ અને એન નું. એટલે એમ અને એન એકબીજાના પતિ પત્ની હશે. આ વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ. બી જે છે એ પુત્ર છે કોનો? એમ અને એન નામનું એક દંપતી છે, કપલ છે, પતિ પત્ની છે, યુગલ છે, એનો બી જે છે એ પુત્ર છે. બી એ એમ અને એન નો પુત્ર છે. એમ એ કે ની પુત્રી છે. એમ જે છે ને પુત્રી છે કોની? તો કે નામના કોઈક પાત્રની. તો અહીંયા આવી જશે કે, બરાબર છે. એમ જે છે એ પુત્રી છે, તો આ લેડીઝ થઈ તો એનો હસબન્ડ હશે એન, બરાબર છે. એન જે છે એ પુરુષ હશે, એ સ્પષ્ટ થઈ ગયું, કારણ કે પતિ પત્ની માંથી આ લેડીઝ છે તો આ જેન્ટ્સ જ હોય, બરાબર છે. બરાબર. હું ફરીથી વાંચું. એમ એ કે ની પુત્રી છે. એમ જે છે એ પુત્રી છે કોની? તો કે ની પુત્રી થઈ ગઈ. આર એ એન ના સસરા છે. આર જે છે ને એન ના સસરા છે. હવે વિચાર કરો, એન ના સસરા એટલે એન ની પત્નીના પપ્પા થાય. એન ની પત્નીના પપ્પા એટલે એન ના સસરા થાય, બરાબર છે. તો આ એન છે, આ એન ની પત્ની છે, એના પપ્પા, એટલો મતલબ આ મમ્મી હશે. પપ્પા તો કોણ છે? તો કે આર છે. તો કે આર જે છે એ સસરા થઈ ગયા
કોના? તો કે એન ના. જોઈ લો, એન, એનની પત્ની, એનના સાસુ ને એનના સસરા, અને આ બે મેરિડ કપલ હશે, બરાબર, પરિણીત પતિ પત્ની હશે, એટલે કે પરિણીત યુગલ હશે. ક્લિયર? તો આટલી વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. જો તમે આને પ્લસ કહેશો ને આને માઇનસ કહો ને, તો પછી આર એ એન ના સાસુ થશે, પણ આપણે સાસુ નથી બનાવવાના, બરાબર છે. આર ને એન ના સસરા બનાવવાના છે, તો આર ને પોઝિટિવ રાખવા પડશે સસરા બનાવવા માટે. ઓકે, ક્યુ જે છે એ આર નો પુત્ર છે. આર નો પુત્ર કોણ છે ભાઈ? ક્યુ છે. ક્યુ નામનું એક પાત્ર છે, જે પુત્ર છે કોનો? તો કે આર નો પુત્ર છે ક્યુ. ક્યુ એ આર નો પુત્ર છે. હવે જો ટી એ કે નો ભાઈ હોય, ટી જે છે એ કે નો ભાઈ છે, આ કે નો ભાઈ જે છે એ ટી છે. કે નો ભાઈ જો ટી હોય તો ક્યુ સાથે ટી નો સંબંધ શું થાય? ક્યુ સાથે ટી નો, જો ક્યુ અહીંયા છે, ટી અહીંયા છે, બરાબર, તો આ ક્યુ ની મમ્મી થાય, કારણ કે આ ક્યુ ના પપ્પા છે ને પપ્પાની પત્ની એટલે ક્યુ ની મમ્મી થાય, અને મમ્મીનો ભાઈ એટલે જવાબ શું આવશે? તો કે મામા જે છે એ તમારો કરેક્ટ આન્સર થશે. શું થશે? મામા. ક્યુ ના પપ્પા, આ ક્યુ ના મમ્મી થાય અને ક્યુ ના મામા થઈ જશે. તો તમને પૂછ્યું હતું ક્યુ સાથે ટી નો સંબંધ શું થાય, બરાબર. ટી નો સંબંધ શું છે ક્યુ માટે? ટી નો સંબંધ શું છે ક્યુ માટે? ક્યુ સાથે ટી નો સંબંધ, એટલે કે ટી નો સંબંધ ક્યુ માટે આપણે શોધવાનો છે અહીંયા આગળ, તો એ જવાબ આવશે મામા. ક્લિયર છે? તો આ પ્રશ્નનો જવાબ જે છે એ મામા આવી જશે તમારે. હવે અહીંથી આગળ વધીએ તો છેલ્લા 3 પ્રશ્નોની વાત કરીએ આ ભાગમાં. તો આપેલું આવું છે કે નીચેની વિગત વાંચીને આટલા પ્રશ્નોના જવાબ આપો. નીચે 3 પ્રશ્નો આપ્યા છે, પ્રશ્ન નંબર 13 થી 15, 13, 14, 15. ઘણી બધી વખત આવું થતું હોય છે કે કોઈ પણ પેપરમાં, ધારો કે એકવાર આવું પીએસઆઈ ની પરીક્ષામાં બનેલું છે કે એક સાથે આવી રીતે ડિટેલ આપ્યો ને એના પરથી સીધા 3 માર્કનો બ્લડ રિલેશનનો પ્રશ્ન પૂછ્યો હોય. એક સાથે 3 માર્કનું બ્લડ રિલેશન પૂછાણું હોય. જીપીએસસીમાં પણ ઘણીવાર બનતું હોય છે, પીએસઆઈમાં પણ આવું બની ગયેલું છે કે એક જ ટોપિક ઉપરથી સળંગ 3 પ્રશ્નો પૂછ્યા હોય, બરાબર. તો એ ચેપ્ટર આપણને આવડતું હોય તો 3 માર્ક મળી જાય, અને જો ન આવડતું હોય તો 3 માર્ક આપણા જાય, બરાબર છે. આવું પણ બનતું હોય છે જ્યારે 3 માર્કનું એક સાથે એક જ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે. તો જો શું આપ્યું છે, હવે આનું બોર્ડ વર્ક કરવા માટે જગ્યા નથી એટલે હું એક રફ પેજ લઈશ, એક વાક્ય વાંચતા જશું અને રફ પેજ ઉપર એની આકૃતિ આપણે બનાવતા જશું. જો રાની અને શ્રેષ્ઠ પતિ પત્ની છે. જો રાની અને શ્રેષ્ઠ 2 જણા છે જે પતિ પત્ની છે. તો જોજો, આ છે રાની અને શ્રેષ્ઠ. આ શ્રેષ્ઠ છે, આ રાની છે, બંને પતિ પત્ની છે. ઓબ્વિયસલી રાની માઇનસ હશે ને શ્રેષ્ઠ પ્લસ હશે, બરાબર છે. પતિ પત્ની છે એટલે ફરીથી આપણે આપણા પેજ ઉપર વયા જઈએ. પહેલું વાક્ય પૂરું થઈ ગયું છે. જેમને 2 પુત્રીઓ મેઘા અને દીપ્તિ છે. આ લોકોની 2 દીકરીઓ છે. કોણ કોણ? તો અહીંથી લખી નાખું છું, મેઘા અને દીપ્તિ. આ બંને, આ જે ઉપર રાની અને શ્રેષ્ઠ નામનું એક દંપતી છે એમની દીકરીઓ છે. આ રીતે નેગેટિવ ને આ બે અંદરો અંદર બહેનો થાય. મેઘા અને દીપ્તિ અંદરો અંદર શું થાય? બહેનો. અને રાની અને શ્રેષ્ઠ માટે બંને દીકરીઓ છે. ક્લિયર છે? જોતા જજો સાથે સાથે. દીપ્તિ એ અનુરાગ સાથે પરિણીત છે. દીપ્તિ જે છે ને એના લગ્ન થઈ ગયા છે અનુરાગ હારે. અનુરાગ એની સાથે એને મેરેજ કરેલા છે. દીપ્તિ જે છે એના લગ્ન થયેલા છે અનુરાગ સાથે. આગળ, દીપ્તિ એ અનુરાગ સાથે પરિણીત છે કે જે ગરિમા અને તરુણનો પુત્ર છે. એટલે અનુરાગ જે છે એ ગરિમા અને તરુણનો પુત્ર છે. તો અનુરાગ જે છે એ તરુણ અને ગરિમા નામના એક દંપતી એટલે કે પતિ પત્નીનો દીકરો છે, બરાબર. દીપ્તિ અનુરાગ સાથે પરિણીત છે કે જે અનુરાગ જે છે એ તરુણ અને ગરિમાનો પુત્ર છે એવું આપેલું છે આપણને. ક્લિયર છે? તો નિધિ એ અનુરાગની પુત્રી છે. આગળ, અનુરાગની દીકરી પાછી કોણ? તો કે નિધિ. તમારે તો સાઈડમાં ક્યાંક ગોતીને જ તે તમારે ત્યાં રફકામ કરવું પડશે. તમારે તો કઈ એક બોર્ડ હશે નહીં, કાગળ હશે એટલે વાંધો નહીં આવે. અનુરાગની દીકરી જે છે એ નિધિ છે. ઓકે, નિધિ અનુરાગની પુત્રી છે. કોમલ કે જે અનુરાગની બહેન છે તે હર્ષિત સાથે પરિણીત છે. કોમલ એ અનુરાગની બહેન છે અને હર્ષિત સાથે એના મેરેજ થયા છે. તો અનુરાગની બહેન છે કોમલ, જે નેગેટિવ હશે, અને ઈ પાછી હર્ષિત સાથે મેરિડ છે. હર્ષિત નામના એક પાત્ર સાથે મેરિડ છે.
અનુરાગની બહેન કોમલ છે અને કોમલ પાછી હર્ષિત સાથે મેરીડ છે. આગળ જોઈએ આપણે. ઓકે, હર્ષિત સાથે તો તેને બે પુત્રો અમન અને પ્રેમ છે. અમન અને પ્રેમ એના બે પુત્રો છે. તો હર્ષિતના પુત્રો થાય, એક અમન અને એક પ્રેમ. આ બંને હર્ષિત અને કોમલના પુત્રો છે. બરાબર. અમન અને પ્રેમ બે પુત્રો છે. કોના? તો કે હર્ષિત અને કોમલના. હર્ષિત સાથે પરિણીત છે અને તેને બે પુત્રો અમન અને પ્રેમ છે. પ્રેમ એ ગરિમા અને તરુણના દોહિત્ર છે. જો તો ઈત થશે. તો અમન અને પ્રેમ એ લોકોના મમ્મી કોમલ બેન છે અને મમ્મીના તે મમ્મી એટલે નાની થઈ ગયા. એટલે આ નાની છે ને આ બેના દોહિત્ર છે. આ નાના છે ને એના દોહિત્ર છે. તરુણ અને ગરિમાના દોહિત્ર અમન અને પ્રેમ થઈ જાય છે. આમાં કઈ વાંધો નથી તમને. હવે આખી જે ફેમિલી છે એના માટે તમે આકૃતિ બનાવી નાખી છે. જે આખી તમારી આ ફેમિલી આપેલી છે એનો ચાર્ટ બની ગયો છે. હવે આપણે 1 by 1 શરૂ કરવું છે. એના માટેના પ્રશ્નો. શું પૂછ્યું છે? કોમલ એ નિધિની શું થાય? કોમલ કોણ થાય નિધિ માટે? બરાબર. તો નિધિ ક્યાં છે ભાઈ? નિધિ અહીંથી કોમલ સુધી જવાનું છે. તો આ નિધિ છે, આ નિધિના પપ્પા છે અને પપ્પાની બહેન એટલે કોમલ જે છે એ નિધિ માટે ફઈ થાય. કોણ થાય ભાઈ? ફઈ થશે. એટલે આનો ઓપ્શન જે છે ફઈ કરેક્ટ આવશે. જોઈ લો એકવાર, હજી જોઈ લો. જો આ નિધિ, આ નિધિના પપ્પા, આ એના પપ્પાની બહેન એટલે એની ફઈ થઈ. બરાબર છે. તો કોમલ જે છે એ નિધિ માટે કોણ થઈ ગઈ? ફઈ થઈ ગઈ. તો આન્સર ફઈ આવી ગયો. કોમલ એ દીપ્તિની શું થાય? કોમલ દીપ્તિ માટે શું થાય? તો કઈ ગઈ કોમલ, આ રહી કોમલ અને દીપ્તિ છે અહીંયા. બરાબર. આ દીપ્તિ માટે કોમલ કોણ થાય? બરાબર. તો આ દીપ્તિના હસબન્ડ છે અને હસબન્ડની તે બહેન એટલે કે એની નણંદ થઈ. તો કોમલ દીપ્તિ માટે કોણ થાય? તો કે નણંદ થાય. તો કોમલ એ દીપ્તિની શું થાય ભાઈ? નણંદ. ઓપ્શન બી કરેક્ટ થયો. કયો ઓપ્શન? બી. નીચેના પૈકી કયું સાચું વિધાન છે? તરુણ એ દીપ્તિનો મામા છે. શું આ વિધાન સાચું છે? તો તરુણ એ દીપ્તિનો મામો થાય છે કે નહીં? જો આ દીપ્તિ અહીંયા છે. બરાબર છે. દીપ્તિનો મામા તરુણ, તરુણ તો અહીંયા છે. તો નહીં, દીપ્તિનો સસરો છે તરુણ. દીપ્તિના પતિ અને પતિના પપ્પા. બરાબર. દીપ્તિના પતિના પપ્પા તરુણ છે. તો મામા તો નો જ કહેવાય પતિના પપ્પાને. તો આ તો ખોટું થઈ ગયું. ક્લિયર? હાલો. અમન એ મેઘાનો પુત્ર છે. આ સાચું છે કે નહીં? જો તો અમન જે છે, અમન એ મેઘાનો નહીં ભાઈ, કોમલનો પુત્ર છે. અમન જે છે એ કોમલનો પુત્ર છે. તો બી ઓપ્શન પણ કરેક્ટ નથી. સી ઓપ્શન, ગરિમા એ હર્ષિતની સાસુ છે. એવું સાચું છે? હર્ષિતની સાસુ કોણ? હર્ષિત, આ હર્ષિતની વાઈફ અને એની વાઈફના મમ્મી એટલે ગરિમા. તો જો હર્ષિતની સાસુ થઈ જાય છે ગરિમા. જો આ હર્ષિત છે, આ હર્ષિતની વાઈફ છે, આ હર્ષિતનો સાળો છે, સાળાના પપ્પા એટલે એના સસરા થાય, સસરાના વાઈફ એટલે એના સાસુ થઈ ગયા. તો ગરિમા જે છે એ હર્ષિતની સાસુ છે. આ ઓપ્શન કરેક્ટ છે. નિધિ કોમલની પિતરાઈ બહેન છે, કઝિન બહેન છે નિધિ કોમલની. તો નિધિ અને કોમલ ક્યાં છે? નિધિ અને કોમલ એક જનરેશનમાં જ નથી. બે પિતરાઈ બહેનો હોય એક જ જનરેશનમાં હોય, અલગ અલગ જનરેશનમાં ન હોય કોઈ દી. બે બહેનો હંમેશા એક જ પેઢીમાં હોય. તો એ તો પોસિબલ જ નથી લાગતું. બરાબર છે. તો ડી તો પોસિબલ જ નથી. તો ડી, બી, સી આના કરેક્ટ આન્સર થશે. ડી, બી અને સી. તો આ પ્રકારે એક જમ્બો પ્રશ્ન, એક 3 માર્કનો કે 4 માર્કનો કે 5 માર્કનો એક જ ટોપિકનો સળંગ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તો આ વિડીયોમાં આપણે લોહીના સંબંધો ભાગ 1માં કેટલું શીખ્યા એટલી વાત કરીએ. તો પહેલા તો એની બેઝિક થિયરી જે આપણને પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ એ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી. એ પછી જીપીએસસી ક્લાસ 1, 2માં કે ક્લાસ 3માં પૂછાયેલા આકૃતિ દોરીને કેવા પ્રશ્નો સોલ્વ થાય એની વાત કરી. આકૃતિ દોરવામાં પણ કેવી કેવી પ્રકારની વેરાયટી આવી શકે છે એની ચર્ચા આપણે કરી. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી કોડેડ બ્લડ રિલેશન, આવા પ્રશ્નો તમે ક્યારેક જોયા હશે કે a + b એટલે a એ b ના પિતા છે, a - b એટલે a એ b ની માતા છે. આવા પ્રકારના પ્રશ્નો. બરાબર છે. એક પુરુષ તરફ આંગળી ચીંધીને, આવા પ્રકારના પ્રશ્નો. બરાબર છે. અલગ અલગ ઘણી બધી વેરાયટીના પ્રશ્નો આપણે ભાગ 2માં જોવાના છે. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. પણ એક રિક્વેસ્ટ છે મિત્રો તમને, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા જે રિવ્યુ હોય કોમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારા મિત્રને તે પરીક્ષામાં પૂછાય તો એનો સરળતાથી સાચો જવાબ આપી શકે. નેક્સ્ટ વિડીયોમાં લોહીના સંબંધો ભાગ 2માં મળશું. અલગ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું અહીંથી આગળ. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.